હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જઈશો? કેમ કે મારો વ્લોગ જોતો એ બધા મજામાં જ હોય. તો અત્યારે વાગી ગયા છે સવારના 7:15 અને બસ જો માં અહીંયા વાહિંદા કરે છે. ભાઈ હજી સૂતો ને બાપુ ગયા છે વાડીએ. હેલો, જય શ્રી કૃષ્ણ. વાહિંદા હાલે હવે ગાય દોવી પછી બદુડાને પાવો. શિવા, મીરા, હવે આમને દોવાની છે હમણાં. શિવ, વાગી ગયા છે 10 અને હવે ચા પાણી પી લઈ. બાકી ઉનાળો છે, હાવ નવરા છે. બાપ દીકરો બે હપીને બેઠા હું અને માં બનાવે ચા. જય શ્રી કૃષ્ણ. હાલો ચા પીવો હોય તો ને ચા બને. ગાયના નિવેદ કર્યા, ગાય વિયાણી હતી તે નિવેદ બનાવ્યા. માતાજીને નિવેદ કરવાના હોય ખીરના. અને હાલો ચા પીવો હોય તો 10 ની અડારીઓ. જાજો ભાવ નથી, સસ્તો છે એમ તા. મસ્ત આદુ બાદુ નાખીને. અને હીર આવે ક્યાં ગઈ? એ નવા નવા કપડા પહેરી આ છે રાહુલભાઈ. કઈક બોલતા ખરો તો હરમાવડા. એ હરમા એ કઈ બોલશે નહીં વિડીયોમાં. હા હા, હાલો બધા ચા પી જાવ. હિરકી હાલ 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 હાલ. ચા પી જન્મ. અમે આવી ગયા છીએ અત્યારે ગૌશાળા. એમ કીધું ચાલો ચક્કર મારી આવી, જોઈ આવી ગાયું કેટલીક છે શું છે. આ છે ગૌશાળા. હું લખન. અને અહીંયા નવી સ્કૂલ બને છે. અને આ છે હાઈસ્કૂલ. ઓલી સ્કૂલ, આ હાઈસ્કૂલ. હવે જોઈએ કેટલીક ગાયું છે. તો આ વીંડામાં છે બધી ગાયો. હાલો તો ગાયોને બધાને થઈ ગયો પાણી પીવાનો ટાઈમ. અને સામે અવેડે જાય છે બધું પાણી પીવા. અહીંયા છે બધી ઓળખ્યું. ઘણી વ્યાણા ઉપર છે. જો ઓલી 2 વ્યાણા ઉપર છે. આ બધી ગાયું પાણી પી અને હવે પાછી જાય છે ઓલા વીંડામાં. મને ગાયુંનો ફૂલ શોખ, એટલે હું ત્યાં ગૌચરે થોડાક દી આટો મારવા આવું. આ ગાયું આવે એ બધી છે ગામની ગાયું. ધણ આ બધું ગામનું છે. ઓલું હતું એ શેઠનું હતું. અત્યારે વાગી ગયા છે 4:15 અને સબસ્ક્રાઈબર એક આવે છે મળવા. એનો ફોન આવ્યો કે અમે આવી છે. તમે તો કંઈ વાંધો નહીં, આવવા હાલો. તો હું હાલો જાઉં છું એને સામે તેડવા અને લઈ મુલાકાત. ચાલો તમે બ્લોગમાં જોજો. તો ફાઇનલી હું બસ સ્ટેન્ડે આવી ગયો છું લેવા. અને બસ હમણાં હવે આવતા જઈશે. તો એની રાહ જોઉં છું. અને આ છે સમજવાડી. છે નવી મોડ. આ છે અમારા સબસ્ક્રાઈબર નથી, મારો ભાઈબંધ જ હતો. હા, તો હવે અમે કીધું હાલો સમૃદ્ધ ધામીને દેખાડી આવી અને ચકા મારી આવી. ઓલી મીના રાણી નથી લઈ જવાની, આને લઈ જવાની છે. કેમ કે ઓલી ત્યાં ગરેડામાં હાલે નહીં. ચાલો તો હવે અમે નીકળીએ. અમે આવી ગયા છે સમૃદ્ધ ધામે. અને
આજ ગુરુવાર છે એટલે થોડીક પબ્લિક પણ છે. આજે હમણાં મહારાષ્ટ્ર ને હતો બધો પ્રોગ્રામ, એ બધો અહીંયા જ હતો. આ છે મારા સબસ્ક્રાઈબર નહીં પણ મારો ફાઈબર. હાલો તો આગળ મળ્યા. 12 જ્યોતિર્લિંગ પણ છે. એક જ્યોતિર્લિંગ અને બીજી સોમનાથ. અહીંયા છે મલ્લિકા અર્જુન. છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ. ઓમકાલેશ્વર જ્યોતિર્લિંગ. અહીં છે વેદનાથ જ્યોતિર્લિંગ. ભીમાશંકર જ્યોતિર્લિંગ. રામેશ્વર જ્યોતિર્લિંગ. નાગેશ્વર જ્યોતિર્લિંગ જે દ્વારકામાં છે. નાગેશ્વર મહાદેવના મંદિરે. આ છે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ. ગોમબેશ્વર જ્યોતિર્લિંગ એવું કંઈક છે પણ ખાસ યાદ નથી. હા, આ છે 11મી કેદારનાથ. અહીંથી દર્શન કરજો કેદારનાથના. અને આ છેલ્લી છે 12મી ધ્રુણેશ્વર મહાદેવ. તો અહીંયા 12 જ્યોતિર્લિંગ છે. તમે જે ચાર ધામની જાત્રા કરો ને, 4 ધામની જાત્રા બધે એક જગ્યાએ જ આવી જાય. અને અહીંયા જે ઓલા યજ્ઞ હતા 111 કુંડના, એ આ જગ્યા છે. છેટ વાંથી કરી અને વાં ત્યાં બધેમાં યજ્ઞ જ હતા. જે હમણાં 3-4 દિવસ પહેલાં જ કાર્યક્રમ પૂરો થયો. હું હાજરમાં નહોતો. ઓલી બાજુ મહારાષ્ટ્ર હતો. અહીંયા જો બધા ઓલા શું કહેવાય વાછરી પૈણાવે એનું કંઈક હોય નહીં, બધા માટલા હજી પડ્યા. હાલો તો અમે હવે દર્શન કરી લઈ. અમે પાતાલોકની ગુફા એક નાનકડી જોતા આવી. ચાલો તમે ગુફા જોયા રાખજો, અમને નહીં. અંધારું છે થોડુંક. આ ગુફા તો નાની છે, બીજી મોટી ગુફામાં જાઉં. જો આ બધા જ ઋષિ મુનિઓ છે, સપ્ત ઋષિ. અહીંયા બધા દેવ દેવતાઓ આવી જાય. આમાં હું જો આખા મંદિરનો વિડીયો ઉતારવા જાઉં ને તો લગભગ 2 કલાકનો વિડીયો થાય. અપલોડ ના થઈ રહે 2 દિવસ, અવડો મોટો થાય. એટલે આખો તો નહીં, પણ તમને હું શોર્ટ બતાવી. આવી ગયા છે અત્યારે શંકર ભગવાનના દર્શન કરવા ઉપર. આ છે મંદિરનો આખો લુક અને આ છે મહાદેવ. મહાદેવ અહીંથી તમને બધા જ મંદિર દેખાશે. અમારા લક્ષ્મણભાઈ ફોટામાંથી ઊંચા નથી આવતા. હવે એમનું નથી જાવ, હવે નીચે પાછા આવી ગયા છે ઉપર. અને હવે ગુફા, આ છે મેન ગુફા. મંદિર પરિક્રમા ના, એ તો ખાલી સૂચના છે. ગુફાનું નામ શું છે એ ખાસ ખબર નથી, પણ ગુફા છે. અને અહીંથી આખો તમે વ્યૂ જોઈ શકો છો. આખી ગુફા નહીં, પણ શોર્ટ લઈશું, કેમ કે નકર તો 2 કલાકનો વિડીયો થાય. આ છે અમારો કૃષ્ણ કનૈયો.
આ બધી ગુફામાં જ છે. આમ ગુફા બહુ મોટી છે. જો આખો વિડીયો લેવું ને તો આમ છેટ કટલે ઉતરી છે. અને આમ પણ બહુ પલો છે. સામે કોઈ હોય ને તો ઓળખાતું નથી, એટલો બધો પલો છે. એટલે શોર્ટ જ આવીએ. ક્યારેક એવો ફ્રી ટાઈમ હશે ત્યારે આખો વિડીયો ઉતારશો, પણ અત્યારે તો ક્યાંક શોર્ટ જ આવીએ. આવી ગયા સમરથ પીર આગળ. હે ઈ મળત પીર દાદા છે, આ સમરથ પીર. સામે મહાદેવ છે. અહીંયા થોડીક વાર પહેલાં ત્યાં હતા, હવે અહીંયા આવી ગયા. બહુ મોટી મૂર્તિ છે, આખી તો ફોનમાં નહીં આવે. હાલો જો જમવાનું થઈ ગયું. આ છે મારો ભાઈબંધ જીગરી, તો એને ખવડાવી લઈ થોડુંક. જો જમવામાં છે શાક, શ્રીખંડ, ખીર, મરચાં, છાશ, દૂધ, દહીં, રોટલા, રોટલી અને કેરીનો સંભારો. ચાલો તો હવે અમે જમી લઈ. તો અત્યારે વાગી ગયા છે 11 અને બધા પોતપોતાની જગ્યાએ હુવા જાય. જો ભાઈમાં એના રૂમમાં હુવા ગયો, માં બધા હુઈ ગયા અને હું હજી જાગું ને બસ મારે હોવું જ છે. અને બસ જો મીરાને હમણાં નાખ્યું અને આ બ્લોગ અહીંયા પૂરો કરી. ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.